કરજણમાં રક્ષાબંધન નિમિત્તે રાષ્ટ્રીય પરશુરામ સેનાની સમૂહ યજ્ઞનો પવિત્ર કાર્યક્રમ યોજાયો। શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધનના પવિત્ર પર્વે બ્રહ્મ સમાજના ભૂદેવોએ સામૂહિક રીતે જનોઈ બદલે કરજણના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું। મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા વિધિવત પૂજન અર્ચન કરાયું। ત્યારબાદ ભૂદેવોએ નવી જનોઈ ધારણ કરી હતી। કરજણ નગર અને તાલુકાના મોટી સંખ્યામાં ભૂદેવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ યજ્ઞનો પવિત્ર કાર્યક્રમમાં ભૂદેવોએ ધાર્મિક પરંપરા મુજબ જનોઈ બદલાવાનો લાભ લીધો। રાષ્ટ્રીય પરશુરામ સેના કરજણ તાલુકા દ્વારા દર વર્ષની માફક આ કાર્યક્રમનું આયોજન કરાયું। જય પરશુરામ। આજે રક્ષાબંધન પર્વ જેને નારિયેલી પૂનમ પણ કહેવામાં આવે, બળેવ પણ કહેવામાં આવે અને સંસ્કૃત ભાષામાં એને શ્રવણી પણ કહેવામાં આવે। તો આજે બધા કરજણ તાલુકાના જે કંઈ ભૂદેવો છે એ બધા આજે સાથે મળી અને અહીંયા આગળ આ જનોઈ બદલવાનો જે કાર્યક્રમ છે જેને શ્રવણી પ્રયોગ કહેવામાં આવે છે એ બધા આજે સાથે હળી મળીને અહીંયા આગળ કરીએ છીએ અને વર્ષો વર્ષથી આજે અહીંયા આગળ કરતા આવ્યા છીએ અને કરીએ છીએ। અને રક્ષાબંધન એટલે આપણા શરીરના પરિવારના રક્ષણ માટે બેન દ્વારા બાંધવામાં આવતો સૂતરનો તાતણો જેને આપણે રાખડી કહીએ છીએ એ રક્ષાબંધનનો પર્વ પણ છે। અને જનોઈનું મહત્વ એવું છે કે જનોઈ એક સૂતરનો તાતણો નથી, એક દોરો નથી, પણ એમાં 12 દેવ સમાયેલા છે। 9 દોરા આવે, 9 દોરામાં એક એક દેવ હોય છે। એની 3 ગાંઠ આવે એમાં એને બ્રહ્મગ્રંથિ કહેવામાં આવે છે। એમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એવા 3 દેવ, એમ કે કુલ મળીને 12 દેવો સહિત એનું પૂજન અર્ચન કરી આપણા શરીર પર ડાબા ખભે ધારણ કરવામાં આવે છે। એ બ્રાહ્મણોનું એક સૂત્ર છે જેને યજ્ઞોપવિત સૂત્ર કહેવામાં આવે છે। અને તે કાર્યક્રમ આજે અહીંયા આગળ કરજણ તાલુકાની અંદર અમે બધા બ્રાહ્મણો હળી મળી અને ખભે ખભો મિલાવી અને આ પર્વની ઉજવણી અમે કરીએ છીએ।